નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં સાંબેલાધાર વરસાદની ફરી શરૂઆત થઈ છે. હિંમતનગરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને એક કાર છે એ જળમગ્ન થઈ ગઈ છે. પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, હિંમતનગરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. તમામ વિસ્તાર પાણીના હવાલે. જી ભાવિની, સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકથી શ્રીકાર વરસાદ છે. અવિરત વરસાદ જો કે 3 દિવસથી છે. એમાં હિંમતનગરમાં ગત રોજ તો ધમધોરી નાખ્યું હતું. ફરીથી પણ હિંમતનગરમાં 2 ઇંચ જેવો વરસાદ ખાબક્યો. જોકે સૌથી ઈડરમાં પણ હોનારત સર્જાઈ હતી. ઈડરમાં બી ફરીથી 24 કલાકમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો અને એની અગાઉ 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોકે અન્ય તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લા આભાર માહિતી માટે.